વાત કરવી છે દાદાના બુલડોઝરના કમાલની અને એના ઉપર ઉઠી રહેલા સવાલની. પાછલા કેટલાય દિવસોથી ગેરકાયદેસર બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. પછી એ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી અમદાવાદ શહેર પણ કેમ ના હોય. અમદાવાદ શહેરમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને તેના પર સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ત્યાં સુધી કે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ પણ સામે આવ્યા હતા અને ઓઢોમાં જે ડિમોલિશન થયું છે એને અત્યાચાર ગણાવવામાં આવ્યો છે. તો સામે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ કાયદેસર રીતે કામ કરવામાં આવી રહ્યું છે. જે પણ ગેરકાયદેસર દબાણો છે પહેલા નોટિસ અપાઈ છે, એમને ખબર છે કે એ દબાણો ગેરકાયદેસર તેમણે દબાણ કરેલું છે અને માટે જ નોટિસ આપ્યા પછી જ્યારે દબાણ નથી હટાવાતા ત્યારે બુલડોઝરની એન્ટ્રી થાય છે. ઘણા સમયથી અહીંયા ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે. મધ્યમ વર્ગના, ગોપાલક સમાજના, રબારી સમાજના અને સમાજના જુદા જુદા વર્ગના, દલિત સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં અહીંયા વર્ષોથી વસે છે. આ ગોપાલક સમાજને પોતાના ઢોરો રાખી શકે, ઢોરવાળાઓ સાથે કોંગ્રેસના શાસનમાં બધાને મકાનો ફાળવી દેવામાં આવ્યા. આજે લોકોનું જીવન દોજક જેવું થઈ ગયું છે. આજે હું માનું છું આવું અત્યાચાર, આવો જુલમ કોઈ પણ શાસન કરતા હોય સત્તાના નશામાં મદમસ્ત થઈને ના કરવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવની અંદર જે ડિમોલિશન કરવામાં આવ્યું, આ ડિમોલિશન પહેલાં ત્યાંના રહીશોને પૂરતો સમય આપવામાં આવેલો હતો, પૂરી નોટિસ પણ આપવામાં આવેલી હતી અને અગાઉ તેઓ કોર્ટમાં સ્ટે પણ લઈ આવેલા હતા અને ઘણા વર્ષોથી ચાલતી પ્રક્રિયા હતી. અને જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ ખબર છે કે અમે અનધિકૃત રીતે, ખોટી રીતે સરકારી જગ્યા ઉપર રહીએ છીએ. એટલે કોર્પોરેશન દ્વારા પૂરી ન્યાયિક પ્રક્રિયાથી જ આ ડિમોલિશન કરવામાં આવેલું છે.